અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર અને વર્ગ 4ના કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવી હતી। જો કે વર્ગ 4ના કર્મચારીઓ ટેન્ડર પ્રમાણે પગાર ન મળતા હડતાળ સમેટાઈ ગઈ હતી, જ્યારે વિશ્વ એન્ટરપ્રાઇઝ તરફથી 15,000 રૂપિયામાં પગાર સાથે બોનસ પણ આવી ગયું તે પ્રકારની વાત કરવામાં આવી છે। વર્ગ 4ના કર્મચારીઓને ઓરિજિનલ પગાર સ્લિપ ન મળતા 500થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। પીઆરઓ કોઈ ઓથોરિટી નથી જે રોકી શકે। મારાથી વાત કરવી જોઈએ કે તમારે એની સાથે વાત કરી છે કે નહીં। કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરવાનું કોઈને ના પાડવાની આવતી નથી। વર્ગ 4ના કર્મચારી જે રીતે અત્યારે આવી રહ્યા હતા કે એમને જે બોનસ અત્યારે દર મહિને મળે છે, એમને જૂની સિસ્ટમ પ્રમાણે દર વર્ષે જોઈએ છે। હવે આ એક સિસ્ટમનો ભાગ છે કે જ્યારે કોઈ પણ પરિપત્ર આવે એ પરિપત્રને ફોલો કરવાનો હોય છે। તો મારા તરફથી એમાં કશું ના થઈ શકે અનલેસ એમને રિવિઝન કરવું પડે ગવર્મેન્ટમાં કે ભાઈ આ જીઆર જે તમે આવ્યો છે અત્યારનું પરિપત્ર અમને નથી અને એના બદલે અમને દર વર્ષનું બોનસ જોઈએ। એટલે આવી જે એમ કહેવાય ને કે જેનું સોલ્યુશન ન થઈ શકે એવા વસ્તુઓ લઈ અને એ લોકો અત્યારે ભેગા થયેલા અને બાકી એમના જે ઇસ્યુ હતા કે વિશ્વ અમને તે સ્લીપ નથી આપતી, વિશ્વવાળા પણ સાથે જતા એટલે સામે વાત કરી લીધી એ લોકોએ અને એમના જે નાના મોટા ઇસ્યુ કોઈ સિગ્નિફિકન્ટ ઇસ્યુ નહોતો, એટલા માટે ઇમિડિયેટલી પછી એ મારી સાથે વાત કરી અને પછી પોતે કામે લાગી ગયા છે અને એ લોકો હડતાલ પર નથી।